જ્ઞાન, સ્વભાવ, અનુભવ, પ્રત્યક્ષપણે આસ્વાદવો. શું કે છે? ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ છે, એને પ્રત્યક્ષપણે અવાજ કર્યો. અનુભવમાં આનંદનો સ્વાદ જે છે એ પ્રત્યક્ષ છે. આનંદ કોક વેદે છે ને કોકને જાણે છે એમ નથી. હજી જ્ઞાન છે, શ્રુત જ્ઞાન, એ ભાવ એ પૂર્ણ આત્માના અસંગ પ્રદેશને જાણતું નથી. એ અપેક્ષા તો એ જ્ઞાનને પરોક્ષ કહ્યું. ભાવ શુદ્ધ જ્ઞાન સંકિતિનો. પણ આ સ્વાદમાં કોઈ આનંદનો સ્વાદ કોઈ બીજો લે છે ને પોતાને નથી એમ નથી. જ્યારે રાગની એકતા બુદ્ધિ ટળે છે ત્યારે મિથ્યા ટળતા સ્વભાવની એકતા બુદ્ધિ થાય છે ત્યારે તેને પ્રત્યક્ષ અનુભવનો સ્વાદ આવે છે. સમજાણું કાંઈ? એ રસયતું સ્વાનુભવ, સ્વ-અનુભવ, આનંદનો અનુભવ. એ રાગનો અનુભવ તો અનાદિથી કર્યો તે. ઉદ્ગળ કરવાના તારા તેથી આ પર્યાયુથી પોતાને ભિન્ન જાણ. ભિન્ન જાણીને થોડોક કાળ શરીરથી ભિન્ન ચેતન દ્રવ્યનો અનુભવ કરે. શરીરથી ભિન્ન ચેતન દ્રવ્ય રૂપે અનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કર. એ આત્મા આનંદ સ્વરૂપ છે, તેને પ્રત્યક્ષપણે આનંદનો સ્વાદ લે. એનું નામ ધર્મ ને સંકિત છે. આવી વાતો આકરી છે બાપુ. ભીન થોડો કાળ મૂર્ત એમ થોડો કાળ. મૂર્ત શબ્દ તો વાપર્યો છે કે આખું મૂર્ત એને હોતું નથી. ખરેખર તો એક સમય માત્રમાં તે ભીન પડી જાય છે, પણ અનુભવમાં આવતા એને અંતર્મૂર્ત લાગે. ઉપયોગમાં એટલે મૂર્ત શબ્દ વાપર્યો છે. એનો અર્થ પછી થોડો કાળ એમ કર્યો. આખું મૂર્ત તો 48 મિનિટને એક સમય કમ, 48 મિનિટમાં એક સમય કમ એને અંતર્મૂર્ત કે. અંતર્મૂર્ત, મૂર્તથી અંતર. મૂર્ત 2 ઘડીનો હોય, 4 ઘડીનું, એમાંથી એક સમય ઓછો. 2 ઘડીનો અંદર, 2 ઘડી. શરીરથી ભિન્ન ચેતન દ્રવ્ય રૂપે પ્રત્યક્ષપણે આસ્વાદ કર. એ ચૈતન રસ આનંદ પ્રભુ છે. અતિન્દ્રિય આનંદનો ઈશ્વર છે. એને પ્રત્યક્ષપણે રાગને નિમિત્તની અપેક્ષા વિના, દેવગુરુને શાસ્ત્રની ભક્તિ અને એની વાણીની અપેક્ષા વિના એક ક્ષણ માત્ર પણ આત્માના આનંદનો સ્વાદ લે. પ્રત્યક્ષપણે અનુભવની વ્યાખ્યા કરી. પ્રત્યક્ષપણે આસ્વાદ કર. સમ્યક દર્શન છે એને પ્રત્યક્ષ લાગુ પડવું નથી પડતું. સમ્યક દર્શન છે તો પ્રતીતિ રૂપ છે, પણ એનો અનુભવ કરવો એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષપણું એ સંકિત છે ને પ્રત્યક્ષપણું પરોક્ષપણું લાગુ નથી પડતું. પણ સમ્યક દર્શનમાં જે ટીકાળી અનુભવ થયો એની પ્રતીતિ થઈ, એ પ્રતીતિ થઈ કોની? કે જે આનંદ સ્વભાવ લીધો તેની. એટલે અહીંયા પ્રત્યક્ષ આનંદ સ્વભાવ, આનંદના સ્વભાવની અપેક્ષા પ્રત્યક્ષ કહ્યું છે. સંકેતની અપેક્ષા પ્રત્યક્ષ નહીં, પણ એ પ્રત્યક્ષ આનંદનો સ્વાદ છે, તેમાં પ્રતીતિ છે, એ સમ્યક દર્શન છે. પ્રત્યક્ષ શબ્દ સંકીર્તને ન લાગુ પડે એમ કહેવાય. એ આપણને આવે છે ને રસપૂર્ણ ચિઠ્ઠી, અધ્યાત્મ દર્શન.
જ્ઞાનને પ્રત્યક્ષ પરોક્ષ લાગુ પડે છે અને આનંદને પણ લાગુ પડે છે. આનંદ વેદતા પરની અપેક્ષા નથી. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન એનો આનંદનો સ્વાદ એ કંઈક પરોક્ષ નથી, પોતે જ કરે છે, માટે પ્રત્યક્ષ છે. હા હા. અને જ્ઞાન પણ એને પરની અપેક્ષા વિનાનું અનુભવનું જ્ઞાન એ પણ પ્રત્યક્ષ થઈ ગયું સ્મૃતિ શુદ્ધ. સંકેત છે એ આ વસ્તુની પ્રતીતિ છે, એ ભલે પ્રત્યક્ષ કે પરોક્ષ એનો ભેદ ન પડે, પણ વસ્તુનો અનુભવ છે તેને પ્રત્યક્ષ પણ લાગુ પડે છે. સમજાણું કાંઈ ટોડરમાં આવે છે અને પ્રશ્ન કર્યો કે ભાઈ નિશ્ચય સંકેતી પ્રત્યક્ષ છે ને વ્યવહાર સંકેતી પરોક્ષ છે, એવો પ્રશ્ન કર્યો છે ટોડરમાં એના મિત્રોએ કે ભાઈ પ્રત્યક્ષ ને પરોક્ષ સંકેતના ભેદ નથી, પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. રસપૂર્ણ ચીઠીમાં આવે છે